સતત ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં મેઘમહેર તો 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ। રેતી ચોરીને લઈ અમરેલીમાં ખાણ ખનીજ પોલીસ અને રેવન્યુ વિભાગ પર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાના ગંભીર આરોપ। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે। પાકિસ્તાની આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવતો અબ્દુલ પીર અલી સુરતી ઝડપાયો। ગુજરાત અને મહારાષ્ટ્રના 3 સ્થળે એનઆઈએનું સર્ચ જાસૂસી કરવા માટે પાકિસ્તાનથી રૂપિયા મેળવતા શંકાસ્પદ લોકોના સ્થળે તપાસ। 7મી જુલાઈ અમદાવાદમાં રથયાત્રા પહેલા એએમસી એક્શનમાં રથયાત્રાના રૂટ પર વિવિધ ટીમ કરી રહી છે નિરીક્ષણ। 20 ભયજનક મકાન ઉતારી લેવાયા।